प्रणाम सबने। આપણે વર્ગની શરૂઆત કરશું। જય જગજીવ જોણી રિયાણો જગગુરુ જગાનંદો જગના હો જગબંધુ જય જગવ્યામહો ભયવમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ। अज्ञानं तिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ઇન્દ્રિય પરાજય શતકના આપણા વર્ગની અંદર 18 ગાથાઓ આપણે પૂર્ણ કરી છે। 19 ગાથાઓ આપણે પૂર્ણ કરી છે। 20મી ગાથાનો ગયા વર્ગની અંદર આપણે 20 અને 21મી ગાથાનો ઉચ્ચાર લીધો હતો। ફરી એક વખત ઉચ્ચાર લઈ અને આગળ વધીએ। અલ્લો સુક્કો અધો છૂડા ગોલયા મટ્ટિયા મયા દોવી આવડિયા કુડે જો અલ્લો સો તથ્થ લગઈ एवं लगंती दुम्मेहा जे नरा काम लालसा विरक्ताओ न लगंती जहा सुक्के अगोलय। अर्थ लखे छे एक भीनो अने एक सुक्को एम बे माटीना गोला कोई वडे भींत उपर फेंकाय बन्ने भींतने विषे पड्या एमांथी जे भीनो हतो ते भींत उपर ચોંટી ગયો। सर्वप्रथम आने આપણે સમજી। અહીં ઉદાહરણથી આપણને સમજાવવા માંગે છે કે કર્મ કેવી પ્રકૃતિ વાળા છે અથવા આત્મા ઉપર કર્મ કઈ રીતે ચોંટે છે, કયા કારણે ચોંટે છે। એમાં કહે છે કે કોઈક એક માણસ તેની સામે રહેલી ભીંત ઉપર બે માટીના ગોળાઓ ફેંકે, એક સૂકો હોય અને એક ભીનો હોય તો આપણને સહુને વ્યાજબી રીતે સ્પષ્ટ ખબર છે કે ભાઈ જે સૂકો છે એ ભીંત ઉપર લાગશે ખરો પણ પડી જશે, ખરી જશે, ભીંત ઉપર ચોંટી નહીં જાય। પણ જે ભીનો વાળો છે એ ભીંત ઉપર ચોંટી જશે। આપણને પણ કોઈ સહજ રીતે કારણ પૂછે કે ભાઈ ભીનો વાળો કેમ ભીંત ઉપર ચોંટી ગયો તો આપણે સ્પષ્ટ કહીએ ભીના માટીના ગોળામાં ભીનાશ હતી માટે ભીંત ઉપર ચોંટી ગયો। વળી સૂકા હતા, સૂકો જે માટીનો ગોળો હતો તે ન ચોંટ્યો કેમ કે એમાં ચોંટવા માટેનું જે ભીનાશ રૂપ કારણ છે તે નહોતું। આ ઉદાહરણથી આપણને આપણા અંદરમાં રહેલી ચિકાસના કારણે જે કર્મમાં રહેલી ચિકાસ છે એ બંને કઈ રીતે આકર્ષિત થાય છે તે વસ્તુ સમજાવવા માંગે છે। સર્વપ્રથમ તો જે પણ વ્યક્તિઓ, જે પણ જીવો પોતે ઇન્દ્રિયોના વિષયોમાં લંપટ બન્યા છે એટલે કે આસક્ત બન્યા છે, ઇન્દ્રિયોના વિષયોના ભોગ સિવાય જીવનમાં બીજું જેને કંઈ સૂઝતું નથી એ જ પ્રાથમિકતા છે, એ જ કેન્દ્ર સ્થાને છે તેવા કામમાં
આસક્ત થયેલા, ભોગોમાં લંપટ થયેલા જીવો પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરે છે. અર્થાત ભોગ સામગ્રીને મેળવવા માટે જ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે. અને આ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવા માટે અથવા તો ભોગ સામગ્રીને મેળવવા માટે આત્મામાં દોષોની ચિકાસ પેદા કરવી પડે છે. કેમ કે મૂળ સ્વરૂપે તો ક્યાંય આત્મા ભોગ સામગ્રીની પાછળ દોડે એવા સ્વભાવ વાળો છે જ ને. એટલે જે જીવો પોતાના સ્વભાવમાં સ્થિર છે તેવા જીવોને તો ચિકાસ, દોષ રૂપી ચિકાસ પેદા થવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ જે જીવો ભોગ સામગ્રીની પાછળ દોડે છે તેમને વિભાવ દશા સિવાય, એટલે કે દોષોને પેદા કર્યા સિવાય ભોગ સામગ્રીની પાછળ દોડી શકે તેવી શક્યતા બનશે જ નહીં. એટલે એનો અર્થ એ થયો કે આપણા જેવા બધા જીવો સર્વપ્રથમ તો પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરીને ભોગ સામગ્રીની પાછળ ભાગે છે અને દુરુપયોગ કરવા માટે આત્મામાં રહેલા જે દોષો છે તે પેદા થાય છે અને તે જ પ્રેરિત કરે છે બુદ્ધિનો દુરુપયોગ કરવામાં. હવે આ જે દોષો છે એ જ ખરેખર આત્મામાં રહેલી ચિકાસ છે. આત્મામાં ચિકાસ ઉત્પન્ન થાય તો સ્વાભાવિક છે કે સ્નિગ્ધ પદાર્થ ઉપર, ચીકણા પદાર્થ ઉપર બીજા પણ પદાર્થો આવીને ચોંટે. જેમ કે આપણે રસ્તામાં ચાલતા હોઈએ, આપણા વસ્ત્ર ઉપર કોઈ તેલનો ટપકો લાગી ગયો અને એના કારણે આપણો વસ્ત્ર ચિકાસ વાળો થયો, અથવા તો તે વસ્ત્ર આપણા પસીનાના કારણે ચિકાસ વાળો થાય, તો વાતાવરણમાં રહેલી, રસ્તામાં રહેલી જે ધૂળ છે તે ઓટોમેટિકલી તે ચિકાસ તરફ આકર્ષિત થશે અને તે વસ્ત્ર ઉપર ચોંટશે. માટે જ આપણા કપડા મેલા થાય. બસ બરાબર આ જ કેલ્ક્યુલેશન, આ જ હિસાબ આત્મા અને કર્મનો પણ છે. જે આત્મા દોષોથી ચીકણો બન્યો છે, દોષો રૂપી ચિકાસ જે આત્મામાં થયેલી, પેદા થયેલી છે, વર્તી રહેલી છે, તેમને અવશ્ય કર્મો આકર્ષિત થાય. જો આપણે કદાચ એમ માનતા હોઈએ ને કે ખાલી મન વચન કાયાની પ્રવૃત્તિથી કર્મો આકર્ષિત થાય છે, તો તેવું નથી. આત્મામાં જે દોષો પડેલા છે, આત્મામાં જે રાગ, જે દ્વેષ, જે મોહ, જે મમતા જે પડેલી છે, તે બધાના કારણે સતત આત્મા ઉપર કર્મો આકર્ષિત થાય જ છે. વાતાવરણની અંદર રહેલા કાર્મણ રૂપી વર્ગણાઓ બરાબર તરત જ આત્માને ચોંટી જાય, કેમ કે ચિકાસ પેદા થઈ. પરંતુ બીજી બાજુ જો આપણે જોઈએ તો જે વિતરાગ થયા છે, જેમને આત્મામાં દોષ રૂપી ચિકાસ નથી, તેવા જીવોને કર્મ આવીને ચોંટે છે ખરો, કેમ કે મન વચન કાયાની પ્રવૃત્તિ છે. તો મન વચન કાયાની પ્રવૃત્તિ છે માટે કર્મ આકર્ષિત થઈને ચોંટે છે ખરો, પણ ચિકાસ નથી ને, એટલે ટકી નથી શકતું, તરત ખરી જાય. માટે વિતરાગી થયેલા જીવોને વેદનીય કર્મ આકર્ષિત થાય, ચોંટે અને ખરી જાય. ચોંટે, ભોગવાય અને ખરી જાય. ચોંટે, ભોગવાય અને ખરી જાય. કેમ? કારણે જ ભીનાશ નથી. જેમ અહીંયા માટીના ભીના ગોલાની અંદર ભીનાશ છે માટે ચોંટ્યો છે, તે જ રીતે આત્મામાં દોષોની ચિકાસ હોય તો કર્મ ચોંટે, અન્યથા કર્મ ચોંટે જ. અને આત્મામાં આ દોષોની ચિકાસ આપણને બધાને છે, અનાદિકાળથી જ. પણ પ્રશ્ન એ છે કે હવે આ ચિકાસથી દૂર કઈ રીતે થવાનું, ચિકાસને કાઢવી કઈ રીતે? તેના માટે આપણને અહીં કહ્યું કે જે પુરુષ કામમાં લંપટ બને
ભોગ સામગ્રીની પાછળ દોડે તે પોતે અવશ્ય કર્મોને આકર્ષિત કરે, પણ જે પોતાની ઇન્દ્રિયોને પોતાના કાબુમાં રાખે, વિરક્ત બને, ધીરે 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 પોતે મન વચન કાયાની પ્રવૃત્તિ ભૌતિક જગતની સામગ્રી તરફ ઓછી કરતો જાય, આસક્તિ ઓછી કરતો જાય, રાગ દ્વેષ ઓછું કરતો જાય, મોહ મમત્વ ઓછું કરતો જાય, તે જીવ ધીરે 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 પોતાના આત્મામાં ચિકાસ ઓછી કરે છે. અને જેમ જેમ ચિકાસ ઓછી થશે અવશ્ય તેમ તેમ આત્મા ઉપર ચોંટનારા કર્મો પણ હળવા બનશે. અતિશય વધારે ચિકાસ હોય ને તો એવો ચોંટે ને કે જલ્દી નીકળે પણ નહીં, અને કાઢવું હોય તો હેરાન કરે. આપણને ઘણા ઘણા દાખલાઓ પણ ગ્રંથોની અંદર આપેલા છે, જ્યાં અતિ વધારે ચીકણા કર્મ જેમણે બાંધ્યા હોય તેમને જ્યારે તે કર્મ ભોગવવાના આવે તો સર્વપ્રથમ તો કર્મો નિકાચિત થઈ ગયેલા હોય, અતિશય વધારે ગાઢ રીતે ચોંટી ગયેલા હોય તો એમને એમ નીકળે જ નહીં, પ્રયત્ન કરે છતાં પણ ભોગવ્યા વિના નીકળે નહીં. અને જ્યારે ભોગવવાનું આવે ત્યારે ભયંકર વેદના, પીડા, ઉપદ્રવ, આદિ વ્યાધિ બધું થાય. આ જો બરાબર હિસાબ, કેલ્ક્યુલેશન, ગણતરી આપણે સમજી ગયા તો ધીરે 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 અવશ્ય આપણે પોતાના આત્મામાંથી ચિકાસને ઓછો કરવાનો પ્રયત્ન કરશું જ. અને જે જીવો ખરેખર પોતાના જીવનમાંથી આ ચિકાસને ઓછી કરે છે તેઓ અવશ્ય નજીકના ભવોની અંદર મોક્ષગામી બને છે. માટે અહીંયા આપણને આ ગાથાની અંદર શિવકુમારની કથા બતાવેલી છે. શિવકુમારનું દ્રષ્ટાંત બતાવ્યું, એમનો જે વૈરાગ્ય છે, એમની જે ભૌતિક જગત પ્રત્યેની, ભોગ સામગ્રી પ્રત્યેની આસક્તિ કઈ રીતે ખતમ થાય છે, અથવા તો પોતાના આત્મિક બળનો ઉપયોગ કરીને જો તે જીવ ભૌતિક સામગ્રી પ્રત્યેનું આકર્ષણ ઓછું કરે છે તો કઈ રીતે તે વિકાસ પ્રાપ્ત કરે છે, તે સંપૂર્ણ ઉદાહરણ આપણને અહીં આપ્યું છે. આ ખૂબ જ પ્રખ્યાત કથાનક છે અને લગભગ મને ખાતરી છે કે બધાએ આ કથાનક અવશ્ય સાંભળ્યો જ હશે. પાંચમા આરામાં જે છેલ્લા કેવલી થયા જંબુ સ્વામી, તે જંબુ સ્વામીના પૂર્વ ભવની આ કથા છે. ચોથા આરામાં જન્મ્યા હતા. વર્તમાન પાંચમા આરાની અપેક્ષાએ વાત કરીએ તો જન્મ્યા ચોથા આરામાં હતા, પણ પાંચમા આરાની શરૂઆત થઈ ગયા પછી એમને 64મા વર્ષે કેવળ જ્ઞાન થયું. એટલે પાંચમા આરામાં પણ ચોથા આરાના એવા છેલ્લા કેવલી કોણ થયા? જંબુ સ્વામી થયા. એ જંબુ સ્વામીના પૂર્વ ભવની આ કથા છે. ત્યાં કહે છે શિવકુમાર તરીકે એમનું નામ. તે શિવકુમાર પોતે પૂર્વ ભવની અંદર દેવલોકમાં હતા. તેનું પણ વિશેષ વર્ણન અહીં આપણને કરશે. તો શિવકુમારની કથા કહે છે ભવદત્ત તરીકે, દેવલોકમાંથી ભવદત્ત તરીકે ચ્યવ્યા, અર્થાત ભવદત્ત તરીકે દેવલોકમાં નામ હતું. સ્વર્ગમાંથી મરણ પામી અને પુષ્કલાવતી નામની વિજયમાં, મહાવિદેહ ક્ષેત્રમાં જે પુંડરીકીણી નગરી છે, ક્યાં પુષ્કલાવતી વિજયની અંદર જે પુંડરીકીણી નગરી છે, તે નગરીમાં વજ્રદત્ત નામના ચક્રવર્તીના પુત્ર તરીકે આ જન્મ્યા છે. યશોધરા નામની તેમની માતા છે.
હવે પુત્ર જન્મ્યો ને, પુત્ર ગર્ભમાં આવ્યો તો યશોધરા દેવી જે છે એટલે કે શિવકુમારની માતા જે છે, હજી પુત્ર જન્મ્યો નથી, ગર્ભમાં આવ્યો, માતાને દોહલો ઉત્પન્ન થયો છે. શું દોહલો ઉત્પન્ન થયો છે? સમુદ્રમાં સ્નાન કરવું એવો માતાને દોહલો ઉત્પન્ન. રાજાએ એ દોહલો જે ઉત્પન્ન થયો તે ઉત્પન્ન થયેલા દોહલાને પૂર્ણ કર્યો. મહાવિદ્ય ક્ષેત્રની જે મહાનદી છે તે સીતા નામની મહાનદીમાં આ શિવકુમારની માતાને યશોધરા રાણીને સ્નાન કરાવડા, ક્રીડા કરાવડા. સમય વીત્યો અને અવસર આયે છતે આ પુત્ર એમને ઉત્પન્ન થયો, પુત્રનો જન્મ થયો. એ વાસ્તવમાં એમનું નામ માતાએ શું રાખ્યું, અથવા માતા પિતાએ એમનું નામ શું રાખ્યું? સાગર દત્ત નામ રાખ્યું. સાગર દત્ત નામ રાખ્યું. ધીરે 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 સમય જતો ગયો અને સાગર દત્ત મોટો થતો ગયો. અહીં સાગર દત્ત પોતે મોટો થતો ગયો અને મોટો થતો ગયો તો અવસર આવ્યો ત્યારે એમના માતા પિતાએ એમને બરાબર અભ્યાસ વગેરે માટે ગુરુકુલમાં મોકલ્યો, ગુરુ પાસે ભણાવવા મોકલ્યો. પાછો આ સાગર દત્ત એટલો ચતુર અને જાણે માતાના ગર્ભમાંથી જ કળાઓને શીખી આવ્યો છે કે કેમ, તે રીતે ગુરુ પાસેથી ઝડપથી કળાઓ શીખવા લાગ્યો. ગુરુ સાક્ષી માત્ર છે અને કળાઓ એમને જાણે પહેલાથી જ આવડતી હોય તેવા પ્રકારનો તે વૃદ્ધિ વાળો હતો, કલાઓની વૃદ્ધિથી પૂર્ણ હતો. સમય વ્યતીત થયો, અવસરે યુવાની પણ આવી. માતા પિતાએ કન્યાઓ સાથે પરણાવી, કન્યાઓ સાથે ક્રીડા કરતો થયો. એક વખત મહેલમાં કન્યાઓ સાથે ક્રીડા કરતો હતો અને ત્યાં અચાનક આકાશની અંદર અભ્રમંડલ દેખાયું. એકદમ સુંદર દૃશ્ય દેખાયું. તે અભ્રમંડલને જોતાની સાથે સાગર દત્તની આંખ જાણે તે અભ્રમંડલ ઉપર ચોંટી ગઈ. તેવો સુંદર તે દૃશ્ય. અને તે અભ્રમંડલને જુએ છે એટલી વારમાં તો જાણે તે અભ્રમંડલ ક્યાં ગાયબ થઈ ગયું એ ખબર જ ન પડી. આ દ્રશ્ય જોઈને સાગર દત્તને થયું કે ખરેખર આ જગત, આ સંસાર, આ ભોગ સુખો એ પણ આવા નક્કામાં છે, નાશવંત છે, ક્ષણવારના સુખાભાસને આપનારા છે. એટલે એમ વિચારી તેણે બધી સામગ્રી, ભૌતિક સુખ, સંપત્તિ એ બધું નાશવંત છે, આને જાજુ ભોગવવા જેવું નથી. બધી અનિત્યતા કેવી ભયંકર છે એવા પ્રકારનો વિવેકપૂર્વક વિચાર કરી તે વૈરાગ્યને પામ. હવે વૈરાગ્યથી વાસિત થયેલા એવા એ સાગર દત્તે માતા પિતાને પાસે જઈ અને વ્રતોને એટલે કે સંયમને ગ્રહણ કરવા માટેની વાત કરી. માતા પિતાએ કીધું કે ભાઈ હજી તું યુવાન છે, હજી તો તને ભોગ વગેરે સામગ્રીઓ ભોગવવાનો સમય છે, આ કઈ તને વ્રત ગ્રહણ કરવાનો સમય નથી.
આ તો તું એવી વાત કરે છે કે જાણે જ્યારે કોઈ વીણા સાંભળતો હોય ત્યારે તું શાસ્ત્રપાઠ કરવાની વાત કરે. તું પેલા યુવાનીને ભોગવ, રાજ્ય વગેરે ભોગવ, પછી અવસરે સંયમ સ્વીકાર. રાજ્યને પહેલા તું લાંબા કાળ સુધી ભોગવતો રે, પછી અવસર આવશે એટલે તું ગ્રહણ કરજે સંયમ. તો ત્યારે સાગર દત્તે કીધું કે ભાઈ મારા વડે જે લક્ષ્મીનું પચખાણ કરાયું છે તે લક્ષ્મીને તમે ભોગવવા માટે કહો છો, પણ એ હવે મારાથી શક્ય બનશે નહીં. એટલે આપ કૃપા કરીને મને વ્રતોને ગ્રહણ કરવાની અનુમતિ આપો. એમ કહી પોતાના માતા પિતાનું જે મોહરૂપી પાશ હતું, જાલ હતું, એને તોડી નાખ્યું અને અમૃત સાગર નામના જે આચાર્ય હતા તે સમય, તેમની પાસે એમણે દીક્ષા લીધી. જુદા જુદા શું કહેવાય અભિગ્રહ, જુદા જુદા અભિગ્રહ વગેરે સમય સમયમાં પાડતા અને શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરતા કરતા આ સાગર મુનિ પોતે તપસ્વી પણ થયા, શ્રુત જ્ઞાનના સાગર તરીકે પણ થયા. એટલે તેમને સમય વ્યતીત થયે છે તે અવધિ જ્ઞાન પણ ઉત્પન્ન થયું તપના બળથી. હવે બીજી બાજુ આ તો ભવદત્ત તરીકે જે દેવલોકમાં હતા, ભવદત્ત તરીકે તે સાગર તરીકે ઉત્પન્ન થયા. બીજી બાજુ જે ભવદેવ તરીકે દેવલોકમાં જે જીવ હતો ભવદેવ, એ ભવદેવનો જીવ પણ દેવલોકમાંથી તે જ વિજય પુષ્કલાવતી વિજયની અંદર જ પુંડરીકિણી નગરીમાં એણે પણ જન્મ લીધો. એટલે કે ભવદેવનો પોતાનું આયુષ્ય પૂર્ણ કરી અને પદ્મરથ નામના મહારુદ્ધિવાળા રાજાની પાસે વનમાલા નામની રાણીની કુક્ષીમાં તે અવતરે. હવે અહીં શિવ તરીકે એનું નામ પાડવામાં. તો શિવકુમાર એટલે કોણ? આ ભવદેવનો જીવ. ભવદેવ ભવદત્તનો જીવ સાગર અને ભવદેવનો જીવ શિવ. એ બંનેનો પણ શું સંબંધ છે એ પણ આપણને આગળ કહેશે. કાળક્રમે આ શિવકુમાર પણ મોટા થતા ગયા, બધી કલાઓમાં એ પણ સંપન્ન થયા. યૌવન અવસ્થા આવી એટલે અવસરે રાજકન્યાઓને પરણ્યા. તે કન્યાઓ સાથે પોતે પણ ક્રીડા વગેરે કરતા. એક વખત પોતે પોતાની પત્નીઓ સાથે મહેલની અંદર ક્રીડા કરી રહ્યા છે ત્યારે એ જ નગરની અંદર આ સાગરાચાર્ય એટલે કે સાગર ઋષિ પોતે, સાગર મહાત્મા પોતે તે નગરીની બહાર પધાર્યા છે અને ત્યાં સમવસર્યા છે, ત્યાં આવ્યા છે. તો આ સાગર ઋષિ પોતે આવ્યા છે તેવું સાંભળીને તે નગરીની અંદર એક કામ સમૃદ્ધિ નામનો જે શ્રાવક હતો, સાર્થવા હતો, તે સાર્થવાએ તે સાધુને માસક ક્ષમણના માસક ક્ષમણનું પારણું કરાવ્યું. ખૂબ જ ભક્તિપૂર્વક માસક ક્ષમણનું પારણું કરાવ્યું. એટલે માસક ક્ષમણનું પારણું કરાવતા ત્યાં આકાશમાંથી વસુધારા થઈ આ કામ સમુદ્રના શ્રાવકના ઘરે. આ જ વસ્તુ સાંભળીને આ જે આપણા શિવકુમાર છે
એમને થયું કે આવા શ્રેષ્ઠ મહાત્મા આપણા નગરની અંદર આવ્યા છે તો એમનો અવશ્ય એમને વંદન કરવા માટે જવું જોઈએ. એટલે પોતે મહાત્મા પાસે જાય છે, તેમને વંદન કરે છે અને તેમના ચરણોની નીચે, તેમના ચરણોની અંદર બરાબર બેસે છે. 14 પૂર્વના ધારક એવા તે સાગર મુનિ પોતાના શિષ્ય પરિવાર સાથે જે પણ અરિહંત પરમાત્માએ કહ્યું છે તેની પ્રરૂપણા કરી દેશના આપી. હવે આ સાગર મુનિની દેશના સાંભળીને અહીં શિવકુમાર વૈરાગ્ય પામ્યા છે. વળી સાગર મુનિને જોઈને જ શિવકુમારને અતિ વધારે આનંદ થયો. તો શિવકુમારે મુનિને પૂછ્યું, હે પ્રભુ, મને તમને જોતાની સાથે એક વિશેષ પ્રકારનો અલૌકિક આનંદ થયો, તો એના પાછળનું, આ સ્નેહ પાછળનું કંઈક પૂર્વભાવનું કારણ છે ખરો? કેમ તમને જોતાની સાથે મને અધિક હર્ષ થાય છે? ત્યારે મુનિએ કહ્યું કે પૂર્વ જન્મની અંદર આપણે બેય, તું અને હું, ભાઈ હતા. અતિ વલ્લભ તરીકેનો તું મારો નાનો ભાઈ હતો. અતિ વલ્લભ નામ નાનો ભાઈ હતો. હવે તે જ ભવની અંદર, દેવલોકના ભવની વાત નથી કરતા, એના પહેલાના ભવની વાત. વળી તે ભવની અંદર આ સાગર મુનિ તરીકે જે હતા તેમણે દીક્ષા લીધી હતી અને દીક્ષા લીધા પછી એમની સાધના આરાધના થઈ. પણ પોતાના નાના ભાઈને એમણે વ્રત ગ્રહણ કરાવ્યા હતા, છતાં પણ એટલે બંને વ્રત ગ્રહણ કર્યા. પેલા સાગર મુનિ જે હતા મોટા ભાઈ તરીકે, એમણે દીક્ષા લીધી, વ્રતને ગ્રહણ કર્યા, અને પછી નાનો ભાઈ ઈચ્છતો નતો, છતાં પણ પોતાના ભાઈના આગ્રહથી એમણે પણ વ્રત ગ્રહણ કર્યા. પછી બંને જણા દીક્ષા લઈ, આરાધના સાધના કરી અને મૃત્યુ પામીને દેવલોકમાં ગયા. સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે થયા. ભવદત્ત અને ભવદેવ તરીકે, ભવદત્ત અને ભવદેવ નામના દેવ તરીકે થયા. બંનેની વચ્ચે પ્રીતિ પણ ઘણી. આ ભવની અંદર ભવદત્ત તરીકે જે દેવમાં હતા તે સાગર તરીકે થયા, વૈરાગ્ય પામ્યા, મુનિ પણ આવ્યું, આરાધના સાધના કરી અને વિતરાગી પણ થયા. તો તે કહે છે કે ભાઈ, હું સમદ્રષ્ટિ વાળો વિતરાગી થયો છું, પરંતુ હે શિવકુમાર, તું હજી પણ પૂર્વ ભવના સ્નેહ વાળો છે, માટે મારા પ્રત્યે તને એ સ્નેહ હોવાના કારણે અધિક હર્ષ થઈ રહ્યો. આ રીતે પૂર્વ ભવની વાત જણાવી. હવે થયું શું? શિવકુમાર પોતે સાગર મુનિને કહે છે કે પૂર્વ ભવની અંદર પણ મેં વ્રત ગ્રહણ કર્યા હતા, જેના કારણે મારો કલ્યાણ થયો, સ્વસ્તિ થયો. તો હવે આ ભવની અંદર પણ મને વ્રત ગ્રહણ કરવા છે, આપ કૃપા કરીને મને વ્રતો આપો. એટલે હે પૂજ્ય, હું માતા પિતાની રજા લઈ અને આપના પાસે વ્રત ગ્રહણ કરવા માટે આવું, ત્યાં સુધી આપ કૃપા કરીને અહીં જ આ નગરની અંદર જ આપની સ્થિરતા ધરાવજો. એ રીતે એમને વાત કરી અને પછી શિવકુમાર પોતે પોતાના માતા પિતા પાસે જાય છે. માતા પિતાને જઈને વાત કરે છે કે સાગર દત્ત નામના જે ઋષિ છે એમના પાસેથી દેશના સાંભળી અને મને વૈરાગ્ય થયું છે, એટલે હવે મને વ્રતો ગ્રહણ કરવા છે. હું સંસારથી વિરક્ત થયો છું, હવે મને સંસારમાં કોઈ રસ નથી.
મને સંયમ જ સ્વીકારવું છે. એવા પ્રકારની પોતાની હૃદયની વાત માતા પિતાને જણાવી. પરંતુ માતા પિતા શિવકુમાર પ્રત્યે અતિ વધારે મોહવાળા માટે મોહથી વાસિત થયેલા એવા એ માતા પિતાએ શિવકુમારને રજા ના આપી. એમણે કીધું કે તું યૌવનને ભોગવ, યૌવનને ગ્રહણ કર, રાજ્યને ભોગવ, તું રાજ્યને ગ્રહણ કર, તું તારી પત્નીઓ સાથે રહે, તું કન્યાઓ સાથે ક્રીડા કર, બધું કર, પણ તું દીક્ષા લેવાની વાત નહીં કર. તું અમને છોડી જવાને કઈ રીતે ઈચ્છે છે? તું જશે તો અમારા એવા માતા પિતાનું થશે શું? તે ક્યારે આવું વિચાર્યું છે? આવા બધા શબ્દો મોહથી વાસિત થયેલા એ માતા પિતા હોય એમને આ રીતે અટકાવી મૂક્યા. હવે માતા પિતાએ આદેશ આપ્યો નહીં, તો માતા પિતાએ આદેશ આપ્યો નથી એટલે અવશ્ય શિવકુમાર સંયમ તો ગ્રહણ કરશે ને, કરી શકશે ને. માતા પિતા અતિ વધારે આગ્રહી થયા તો શિવકુમારે શું કર્યું? પોતાના શ્રાવક જીવનની અંદર જ તેમણે સાવધ્ય વ્યાપારોનો સંપૂર્ણ ત્યાગ કરીને તે ત્યાં જ ભાવયતી તરીકે થયા. રહ્યા સંસારની અંદર, સંયમ હજી દ્રવ્યથી ગ્રહણ નથી કર્યું, પણ તેમણે ભાવયતીપણું ગ્રહણ કર્યું, સંસારનો ત્યાગ કર્યો, સાવધ્ય વ્યાપારનો ત્યાગ કરવો. ભાઈ હું મન વચન કાયાથી કોઈ પણ સાવધ્ય વ્યાપાર કરીશ નહીં, તેવા પ્રકારનું પ્રણ લઈ, તેવા પ્રકારનું અભિગ્રહ લઈ અને એ પોતે ભાવ મુનિ તરીકે રહ્યા. અર્થાત પરિણામ સ્વરૂપે સાધુપણું અંદરમાં આવી ગયું, પરંતુ દ્રવ્યથી વેશનો સ્વીકાર હજી થયો નથી. પોતાને હું સાગરદત્ત મુનિનો શિષ્ય છું એ રીતે જ પોતે આત્મામાં પોતે નિશ્ચય કરી લીધો. હવે બીજી બાજુ આ એક બાજુ આમણે વ્રતો ગ્રહણ કર્યા એટલે કે અભિગ્રહ ગ્રહણ કર્યો. દિવસો વીતવા લાગ્યા. એમના માતા પિતા શિવકુમારને ભોજનનો આગ્રહ કરે, પણ શિવકુમાર ભોજન ગ્રહણ કરે નહીં. એમને માતા પિતાને કહી દીધું કે મને આ બધું કઈ ગમતું નથી, ભોજન હું ગ્રહણ કરવાનો નથી, સંસારથી હું ઉદ્વિગ્ન થયેલો છું. આમ કરીને તેઓ ભોજન વગેરે પણ ગ્રહણ નતા કરતા. એટલે રાજાએ છે ને શિવકુમારના અતિ ગાઢ મિત્ર ધડ ધર્મ નામના મિત્ર હતા, એમને બોલાવ્યું. એમને બોલાવીને સંપૂર્ણ એમનો વૃત્તાંત સમજાવ્યો કે ભાઈ આવી આવી અવસ્થા છે. આ શિવકુમાર હવે ભોજન પણ ગ્રહણ કરતા નથી, પોતે સાવધ વ્યાપારનો ત્યાગ કરીને બેઠા છે, અમારી કોઈ પણ વાત પણ માનતા નથી, માત્ર અમારા આગ્રહથી છે તો ઘરે જ છે, તો સંસારમાં જ હજી, પણ ખાલી એમનો દેહ જ સંસારમાં રહ્યો છે એવું લાગે, બાકી મન તો ચિત્ત તો એમનું મોક્ષ તરફ જ ચોંટી ગયું છે. એટલે એ ધડ ધર્મ હવે તું કોઈ પણ રીતે છે ને પેલા એમને મનાવ અને એમને ભોજન કરાવડા. તું જે કેવું એમનો કલ્યાણ મિત્ર છે એમનો કે જે તું તારી વાત એ માનશે એમ કરીને એમના પિતા દ્રઢ ધર્મને સમજાવે છે. બીજી બાજુ દ્રઢ ધર્મ પોતે શિવકુમાર પાસે જાય છે. દ્રઢ ધર્મ પોતે સમ્યક્ત્વી છે અને પોતાની વિવેક દ્રષ્ટિથી સ્પષ્ટપણે એમણે જોયું કે આ શિવકુમાર તો હવે ભાવ મુનિ થયા છે. એટલે માત્ર એમના પિતા એવા રાજાની આજ્ઞાનો સ્વીકાર કરીને તે શિવકુમાર પાસે ગયા છે, પરંતુ પોતાનો વ્યવહાર કઈ રીતે સાચવે છે જુઓ. જે ઠેકાણે શિવકુમાર પોતે જે રૂમની અંદર રહેલા છે
ત્યાં પ્રવેશ કરે છે તો પણ આ ધડ ધર્મ પોતે નિસીહી કરીને પ્રવેશ કરે છે અને ત્યાં જઈને ખાનગીમાં શિવકુમારને વંદન કરે છે. સામાન્યથી તો ઉત્સર્ગ માર્ગે તો શ્રાવકને વંદન થાય નહીં, પરંતુ સમ્યક દ્રષ્ટિ હોવાના કારણે દ્રઢ ધર્મ શિવકુમારનું ભાવ સંયમ ઓળખી ગયા છે, માટે એમને વંદન કરે છે. દ્વાદશાવર્ત વંદન કરતાની સમયે શિવકુમાર પોતે એમને કહે છે કે હું સાગર દત્ત આદિ મુનિ જેવો મુનિ નથી, તો પછી આ વંદન મને કેમ? આ વંદનના અધિકારી તો સાગર દત્ત મુનિ ભગવંત આદિ સાધુઓ છે. ત્યારે ધડ ધર્મ કહે છે કે આપ ભાવ સાધુપણાને પામ્યા છો અને શાસ્ત્રોમાં અવશ્ય અપવાદે કહ્યું છે કે ભાવ મુનિપણાને પામેલા એવા બધાને અવશ્ય વંદન થઈ શકે. ભાવ મુનિપણાને પામેલા એવા બધાને વંદન થઈ શકે છે. વળી વંદન ખાનગીમાં કર્યા છે, એકલા હતા ત્યારે કર્યા છે, બધાની સામે નથી કર્યા અને સ્પષ્ટતાપૂર્વક કર્યા છે. અને સ્પષ્ટ કહે છે કે માટે આવા પ્રકારનો વિનય મારા વડે કરવો યોગ્ય છે. આવા પ્રકારનો વિનય અવશ્ય મારા વડે કરાય, એ રીતે કહી અને તેમણે વંદન કર્યા છે. વળી આગળ જતા ધડ ધર્મ પોતે શિવકુમારને સમજાવે છે કે આપ ભોજન કેમ ગ્રહણ કરતા નથી? તો ત્યાં શિવકુમાર કહે છે કે મેં સાવધ વ્યાપારનો ત્યાગ કર્યો છે અને હવે માતા પિતા પોતે મોહથી વાસિત થયેલા છે અને પોતે હું પોતે આ સંસારની અંદર રહી જાઉં એ અપેક્ષાએ મારા ઉપર બળજબરી વગેરે કરે છે, પણ હવે મારું મન સંસારની અંદર લાગ્યું નથી, લાગશે નહીં, અને માટે હું ભોજન વગેરે કશું કરી નથી. ધડ ધર્મ કહે છે કે આપને સ્પષ્ટ ખબર છે કે ભોજન કરવું આવશ્યક છે, કેમ કે જો આપને સાધના કરવી છે તો સાધના માટેના સાધન તરીકે આ શરીર અવશ્ય ટકવું જોઈએ. શરીર નથી તો સાધના નથી. શરીર હશે તો કર્મ નિર્જરા કરી શકશો. શરીર નહીં હોય તો દુષ્કર કર્મ નિર્જરા કઈ રીતે કરશો? અર્થાત કર્મ નિર્જરા દુષ્કર બનશે. શરીર સચવાયેલું હશે તો આરાધના સાધનામાં તેનો કસ કાઢી શકશો. માટે અવશ્ય આપ ભોજનને ગ્રહણ કરો. તેવું જ્યારે ધડ ધર્મએ કહ્યું ત્યારે શિવકુમાર કહે છે કે આ નિર્દોષ ભોજન નથી તો હું ગ્રહણ કરું કઈ રીતે? નિર્દોષ ભોજન પ્રાપ્ત થાય ત્યારે જ હું ગ્રહણ કરી શકું. આ તો મારા માટે થઈને બનાવેલું, મારા માટે થઈને બનાવેલું ભોજન કઈ રીતે ગ્રહણ કરું? ભાવ મુનિપણાને પામ્યા છે. ધડ ધર્મ પોતાના વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને તરત જ એમને કહે છે કે તો પછી આજથી હું તમારો શિષ્ય, હું તમારી અંડરમાં વ્રતોને ગ્રહણ કરીશ, હું તમારો શિષ્ય થયો, હવે મારા દ્વારા વહોરાવા માટે જઈને લાવેલી ગોચરી આપ અવશ્ય વાપરી શકશો. માટે તેઓ જઈને ગોચરી વહોરાવા માટે જાય અને એમના માટે ગોચરીને લઈ આવે અને પછી તેઓ એ રીતે ગોચરીને વાપરે. આવી રીતે આખી વ્યવસ્થા સંસારની અંદર પણ સંયમ જીવનને ટકાવવા માટે આ શિવકુમારે કર્યું. પોતાના પત્નીઓનો ત્યાગ કર્યો, મન વચન કાયાથી સાવધ વ્યાપારનો ત્યાગ કર્યો. કહેવાનું તાત્પર્ય શું છે આ કથાનું? આપણે પોતાની શક્તિ મુજબ અવશ્ય જો દ્રઢ થઈએ તો આપણને
આ ઇન્દ્રિયોના વિષય ભૌતિક સામગ્રી આપણને લોભી શકે નહીં, આસક્ત બનાવી શકે નહીં, પરંતુ એના માટે સર્વપ્રથમ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આવશ્યક છે. એટલે આપણને પોતાને પૂછવાનું છે, સ્વને પૂછવાનું છે કે આપણને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો છે ખરો? શું ખરેખર જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય થયો છે કે માત્ર દુઃખની અવસ્થાઓ આવે ત્યારે સંસાર ભૂંડો લાગે છે, બાકી સુખની અવસ્થાઓમાં સંસારમાં મજા જ આવે છે? હજી આવી તો અવસ્થા નથી. વૈરાગ્યને પામ્યા બાદ જો અવશ્ય આપણે આપણા મન વચન કાયાને કંટ્રોલમાં રાખીએ, સંયમમાં રાખીએ, બાઉન્ડ્રીઓ બાંધીએ, તો શાસ્ત્રોમાં પણ કહે છે કોઈના બાપની તાકાત નથી કે તમને અટકાવી શકે. પોતાને અટકાવનારો જીવ પોતે જ છે. એના સિવાય આ જગતની અંદર કોઈની તાકાત નથી કે જીવને વિકાસ પામવાથી અટકાવી શકે. કોઈની તાકાત નહીં. કર્મની સુદ્ધા તાકાત નથી કે પોતે અટકાવી શકે. હા, પણ જો આપણે હિંમત નહીં કરીએ, દ્રઢ નિર્ણય નહીં કરીએ, પોતાની શક્તિ મુજબ વ્રતોને ગ્રહણ નહીં કરીએ, વ્રતોને પાળવાનો પ્રયત્ન નહીં કરીએ, તો પછી અવશ્ય મોહરાજા આપણા ઉપર ચડીને બેસે. કેમ કે મોહરાજાને જોઈએ જ એટલું જ કે મારો ઘરાક કઈ રીતે મારા સાથે જ રહે, હું કઈ રીતે એને બરાબર ફસાવીને રાખું. અને માટે ઘણા વખત એવું પણ થાય છે, આપણને એવું લાગતું હોય કે આપણે આરાધના સાધના કરીએ છીએ, તપ સંયમની વિશેષ આરાધના આપણા જીવનમાં છે, છતાં પણ એ મોહરાજાની ચાલ માત્ર હોય અને એ મોહરાજાની ચાલમાં આપણે ફસાયેલા હોય. આપણને ખબર પણ ન પડે, આપણને લાગે આપણે ધર્મ કરીએ. જ્યારે મોહરાજા આપણને ઊંધી રીતે સીધી રીતે ફસાવી ન શકે ને, તો ઊંધી રીતે ફસાવે. આપણને પરલોકના સુખ દેખાડે, આપણને ધર્મથી મળતી રિદ્ધિ સિદ્ધિ દેખાડે, આવું બધું દેખાડે, પણ છતાંય આપણને બરાબર પકડી રાખવા માટે પોતે ફૂલ મહેનત કરે. કોણ? મોહરાજા. છતાં પણ મોહરાજા એટલો બધો સબળો નથી કે આત્મિક શક્તિને હરાવી શકે. આપણામાં રહેલી જે શક્તિ છે, જો એ શક્તિને આપણે ઓળખ્યા, એ શક્તિને ઓળખીને આપણે જો બરાબર આપણા શક્તિને ઓળખીને વ્રતો વગેરે ગ્રહણ કર્યા, સમજણપૂર્વક ગ્રહણ કર્યા, દ્રઢ થયા, નિશ્ચલ બન્યા, તો પછી અવશ્ય આપણે વિકાસને પામી શકીએ. હા, શરૂઆતમાં કદાચ આપણને થોડીક ત્રાણ પડે, આપણને લાગે કે બહુ ઓખું છે, પણ એક વસ્તુ આપણને બરાબર ખ્યાલમાં રાખવાની છે. ગાડી જ્યારે પહેલા ગેરમાં હોય ને, ગાડી જ્યારે પહેલા ગેરમાં હોય ત્યારે જ બહુ હલે, ત્યારે બહુ હલે અને સ્પીડ બહુ ઓછી હોય. પણ જેવી ગાડી બીજી ગેરમાં આવે ને એટલે હલવાનું ઓછું થાય અને સ્પીડ વધે. ત્રીજામાં હજી હલવાનું ઓછું થાય ને સ્પીડ વધે, અને ચોથા ગેરમાં ફૂલ સ્પીડ અને હલવાનું બંધ થઈ. એટલે આપણા બધાની ગાડી હમણાં પહેલા ગેરની અંદર છે, તો સમજી લેવાનું કે હલવાની જ છે. પણ એટલા માત્રથી જો આપણે ગાડીમાંથી ઉતરી જવા માંગતા હોઈએ તો એ વ્યાજબી નથી. ગાડી ચલાવવા માટેની હિંમત તો કરવી પડશે. ધીરે ધીરે ગેર ચેન્જ થશે, અને જેવું ગેર ચેન્જ થશે એટલે આપણને અવશ્ય પ્રગતિ દેખાશે. એટલે પોતાને પૂછવાનું છે, વૈરાગ્ય આવ્યું છે કે, સંયમમાં રહેવું છે કે નહીં, ઇન્દ્રિયોથી વિજય પ્રાપ્ત કરવી છે કે નહીં. જેમને ખરેખર આત્માથી, પરલોકથી, મોક્ષથી, ધર્મથી કોઈ લેવા દેવા નથી ને, એમને આવા પ્રકારના
પ્રશ્નો પૂછીને કોઈ પ્રયત્ન કરવાની પણ જરૂર નથી. જેમને માત્ર ભૌતિક જગત જ સર્વસ્વ દેખાય છે એમને આવા પ્રશ્નો પૂછીને કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, કેમ કે એ વ્યર્થ છે. હા, પણ જેમને ખરેખર મોક્ષની ઈચ્છા છે, જેમને સર્વશ્રેષ્ઠ સુખ પામવું છે, જેમને આ સંસાર રૂપી આદિ વ્યાધિ ઉપાધિ દુઃખ આદિથી નીકળી જવું છે, દૂર થવું છે, તેમને અવશ્ય પોતાને સ્વને પૂછવાની જરૂર છે. બીજા નંબરની ગાથા એટલે 22મા નંબરની ગાથા ત્યાં લખે છે, તણા કઠ્ઠે હિવ અગ્ગી લવણ સમુદ્રો નઈ સહસ્ય ન ઈમો જીવો સકો તિપ્પેઉમ કામ ભોગે. ફરી એકવાર, તણકઠ્ઠે હિવ અગ્ગી લવણ સમુદ્રો નઈ સહસ્ય ન ઈમો જીવો સકો તિપ્પેઉમ કામ ભોગે. લખે છે, તૃણ અને કાષ્ઠ વડે, ઘાસ અને લાકડા વડે જેમ અગ્નિ, હજારો નદીઓ વડે જેમ લવણ સમુદ્ર, તેમ કામ ભોગો વડે આ જીવ સંતોષ પમાડવા માટે શક્ય નથી. આની વાત આપણે પૂર્વે પણ કરી હતી. ફરી પાછી એવા જ સંદર્ભની ગાથા આપણને બતાવી, જ્યાં કહે છે કે ઘાસ અને લાકડાઓ અગ્નિને આપતા જાઓ આપતા જાઓ આપતા જાઓ, પણ એ ઘાસ અને લાકડાને ખોરાક તરીકે ગ્રહણ કરતે છતે અગ્નિ ક્યારે થાકવાનો નથી અને અગ્નિ ક્યારે તૃપ્ત થવાનો નથી. તે જ રીતે અનંત કાળથી નદીઓ સતત લવણ સમુદ્રની અંદર ભળતી આવી છે, છતાં પણ લવણ સમુદ્ર ક્યારે ધરાયો નથી અને પોતે એમ કહેતો નથી કે બસ હવે એક પણ નદી મને જોઈતી નથી, હવે એક પણ નદી હું સ્વીકાર કરવાનું નથી. એવું લવણ સમુદ્ર ક્યારે કહેતો નથી અને તૃપ્ત થતો નથી. નદીઓ આવે છે, આવા દો, જેટલી આવશે તેટલી તેમાં સમાઈ જશે. લાકડાઓ અગ્નિની અંદર નાખો છો, નાખતા રહો, જેટલા નાખશો એટલા રાખ થશે, પણ તૃપ્તિ ક્યાંય નહીં. બરાબર તે જ સ્વભાવ વાળો વિભાવ દશામાં રહેલો જીવ છે, કામ ભોગોમાં આસક્ત થયેલો જીવ છે. આ કામ ભોગોમાં આસક્ત થયેલો જીવ ચાહે કેટલું પણ ભોગ સામગ્રીને ભોગવે, અનાદિકાળથી આપણે પણ ભોગવી આવ્યા છીએ, હજી ભોગવી રહ્યા છીએ. કેટલી વખત ન જાણે 14 રાજલોકની કેટલીય રુદ્ધિ ભોગવી હશે. દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થઈને કેટલી ભોગ સામગ્રીઓને આપણે સ્વાહા કરી ગયા, છતાં પણ આપણને તે ભવોની અંદર પણ સંતોષ ન થયો અને વર્તમાન ભવની અંદર પણ જન્મ્યા ત્યારથી કરીને હજી સુધીમાં તો કેટલી વસ્તુઓને સ્વાહા કરી ગયા છીએ, છતાં પણ આપણને ક્યાંય કોઈ પણ પ્રકારનો સંતોષ દેખાતો નથી. માટે સ્પષ્ટ કહે છે કે શક્ય જ નથી, સ્વભાવ જ નથી વસ્તુઓનો, ભૌતિક સામગ્રીનો મનને આત્માને વિભાવ દશામાં રહેલા જીવને ભૌતિક સામગ્રી વડે તૃપ્તિ મળે તેવા પ્રકારનો સ્વભાવ ભૌતિક સામગ્રીઓનો છે જ. હવે જે સ્વભાવ જેનો નથી તેવા પાસેથી તેવા પ્રકારની અપેક્ષા રાખીએ તો કઈ રીતે શક્ય બનવાની છે? અને માટે જ છે ને શાસ્ત્રોની અંદર જ્ઞાની ભગવંતો આપણને મૂર્ખ તરીકે ઓળખે છે.
મૂર્ખ તરીકે કહે છે. જે જીવો ભોગ સામગ્રીની અંદર દોડે છે, એની પાછળ દોડે છે, તેમને મૂર્ખા કયા? તો શું ખોટું બોલ્યા છે? સત્ય જ બતાવે છે. આપણે બધા ખરેખર મૂર્ખા જ છીએ કે જેઓ આ ભૌતિક સામગ્રીની પાછળ દોડીએ છીએ અને એમ વિચારીએ છીએ, એમ સમજીએ છીએ, એમ માનીએ છીએ કે આપણને તૃપ્તિ થશે. પણ શું ખરેખર તે શક્ય છે? બિલકુલ નહીં, શક્ય નથી. માટે અહીં પણ લખે છે, આ જીવ કામ ભોગો વડે, આશા પૂરવા વડે, ખુશ કરવા દ્વારા સંતોષવો શક્ય નથી. કામ ભોગો વડે આ જીવની આશા પૂરાતી નથી. કોના વડે કરીને? કોની જેમ? તો કહે છે, ઘાસ અને લાકડાના અનેક ટુકડા વડે જેમ અગ્નિ સંતોષાતો નથી, તે જ રીતે અથવા તો હજારો નદીઓ વડે જેમ લવણ સમુદ્ર અથવા બીજા પણ સમુદ્રો સંતોષાતા નથી, તેમ અહીં પણ જીવ પોતે કામ ભોગની સામગ્રીથી સંતોષાતો નથી. આ સ્પષ્ટ છે. ત્રેવીસમી ગાથા. ભુત્તુણવી ભોગ સુહમ સુર નર ખય રેસુ પણ પમાયણમ પિજ્જઈ નરએ ભેરવ કલ કલ તૌ તંબ પાણાઈ. ફરી એકવાર. ભુત્તુણવી ભોગ સુહમ સુર નર ખય રેસુ પુણ પમાયણમ પિજ્જઈ નરએ ભેરવ કલ કલ તૌ તંબ પાણાઈ. લખે છે, વળી સૂર, નર અને ખેચરના ભાવમાં પ્રમાદ વડે ભોગ સુખના અનુભવ કરનારને પણ કાલાંતરે નરકમાં ભયાનક કલ કલ ઉકળતા સીસા અને તાંબાનો રસ પીવડાવાય છે. શું આ વસ્તુ આપણે નથી જાણતા? પણ વાંધો એ છે ને કે આ બધું સાંભળ્યું ઘણી વાર છે, આંખેથી દેખાતું નથી, એટલે એ ડરનો અનુભવ હજી થતો નથી. એ ભયનો, એ પીડાનો, અથવા એ પીડા જે પાપના કારણે આવી, તે પાપનો ભય પણ હજી સુધી અનુભવાતો નથી. કેમ? પરમાત્માએ કહ્યું બરાબર છે, પણ આંખની સામે હજી આ બધું જોયું નથી એવું આપણને લાગે છે. કદાચ જો કોઈકને જાતિ સ્મરણ જ્ઞાન થાય ને અને પોતાના નરકના ભવો દેખાઈ આવે તો શું થાય? ખાલી વિચાર કરો કે કોઈકને આ નરકના ભવો કદાચ દેખાઈ આવે તો ક્ષણ માટે પણ તે જીવ પાપ કરવા તૈયાર થાય ખરો? પાછો એમાં પણ બે એંગલ છે. બની શકે કે નરકનો ભવ પોતાનો જોતાની સાથે જીવ પાપ કરવાને ડરે, પાપ કરતો ન થાય, પાપ કરતો બંધ થાય, એવું બની શકે. પણ ત્યાં પણ જો કારણ એવું હશે કે માત્ર નરકમાં મળતી પીડાના ભયથી પાપ કરવાનું બંધ કરે છે, તો તે માત્ર ટેમ્પરરી સોલ્યુશન. કેમ કે આત્મામાં પાપ તો હજી ગમે જ છે. માત્ર નરકનો પોતાનો પૂર્વભવ જોઈ પાપના ભયથી, પાપના ફળના ભયથી પાપ કરવાનું બંધ કર્યું.
પણ પાપ સ્વયં ખરાબ લાગવું જોઈએ એ વસ્તુ મહત્વની છે. આપણને પોતાને પૂછવાનું છે, મને પાપ ખરાબ લાગે છે કે પાપનો ફળ ખરાબ લાગે છે? મને પાપનું ફળ નથી ગમતો કે પાપ નથી ગમતું? જો પાપ ગમે છે પણ પાપનું ફળ ખરાબ છે માટે પાપ નથી કરવું, તો સમજી જવાનું કે હજી આપણે ધર્મ અધ્યાત્મ જગતની અંદર ઊંધે રસ્તે ચાલી રહ્યા છે. હજી સાચા રસ્તા તરફ મુખ પણ નથી થયું. પછી ભલે આપણે જીવનમાંથી પાપ કાઢી નાખી, કદાચ તે પાપના ફળના ભયથી પાપ કરવાનું બંધ પણ કરી, પણ તેનો બહુ જાજો ફાયદો નથી. કેમ કે પાપ આત્મામાં હજી ગમે છે. પાપ પ્રત્યેનો અણગમો પેદા કરવાનો. પાપ સ્વયં ખરાબ છે. પાપ એ જ વિભાવ દશા છે. પાપ એ મારો સ્વભાવ નથી, અને જે મારું સ્વભાવ નથી એ મને ગમવું ન જોઈએ. એવા પ્રકારની ચોક્કસ વિચારણા પૂર્વક, માન્યતા પૂર્વક પાપ પ્રત્યેનો અણગમો પેદા થાય, અને પછી જીવ પાપ કરવાનું જીવનમાં ધીરે ધીરે બંધ કરે, તો પાપનો અણગમો પેદા થવાથી અવશ્ય તે પાપનો અણગમો અને પાપથી જે પીછેહટ કર્યું તે બંને ફળદાયી બને. ત્યાં સુધી નહીં. તો 20, 21, 22 અને 23મી ગાથા પણ આપણે હમણાં જોઈ. 23મી ગાથા ફરી આવતા વર્ગની અંદર કન્ટિન્યુ પણ કરશું. આજ માટે આટલું આપણે રાખશું. આટલામાં કોઈને કદાચ કોઈ પ્રશ્ન હોય તો આપ હેન્ડ રેઝ કરી શકો છો. સરસ, ચલો તો આજ માટે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આવતા વર્ગની અંદર ફરી 23મી ગાથાથી કન્ટિન્યુ કરશું. જીન આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધા.